નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોય સવ્વસાહં એસો પંચનમુક્કારો સર્વપાવપણાસણો મંગલાણં ચ સવ્યેસિં પડમં હવૈ મંગલમ આસ્વાદ્ય યદ્વાક્યરસં બુધાનાં પીયુષપાને પિભવેદ્ ગૃણૈવ નમામિ तं વિશ્વજનીન વાચમ વાચમ યમેન્દ્રમ જિનવર્ધમાનમ અચિંત્ય ચિંતામણિકલ્પશાખિને વિશુદ્ધ સદ્બ્રહ્મ સમાધિશાલિને દયાર્ણવાયાર્થિતદાયિને સતામ નમો નમઃ શ્રી ગુરુનૈમિસૂરય નમો નમઃ શ્રી ગુરુનૈમિસૂરય નમો નમઃ શ્રી ગુરુનૈમિસૂરય. ભૈરવી નિત્યમ યજુવૈ પશુનપુંસગકુશીલવજ્જિયં જૈનો ઠાણં વિયણં ભણિયં વિશેષો જાણકાલમ. ધ્યાન, ધર્મ ધ્યાન, એની તૈયારીમાં સૌથી પહેલા આપણે ભાવનાની વાત કરી કે જ્ઞાન ભાવના, દર્શન ભાવના, ચારિત્ર ભાવના અને વૈરાગ્ય ભાવના. આ ચાર ભાવનાઓ, વૈરાગ્ય ભાવનામાં 12 અને 4 16 ભાવનાઓ પણ એમાં અંતર્ભાવ પામે છે. તો આ બધી ભાવનાઓ એ આપણને ધ્યાન તરફ આગળ વધારે છે. સંસારનું જે અંદરનું આપણું લગાવ છે, સંસારનો, સંસાર પ્રત્યેની આસક્તિ છે, સંસાર પ્રત્યેનું એક આકર્ષણ છે, એને તોડવા માટે પહેલા ભાવના ભાવી. જ્યાં સુધી આપણે ભાવના નથી ભાવતા ત્યાં સુધી આકર્ષણ ઓછું નથી થતું. તૂટે તો નહીં, તૂટવાનું તો ધ્યાનથી છે, પણ એને ઓછું કરવા માટે આપણે ભાવનાઓ ભાવી. જ્યાં સુધી અંદરથી વૈરાગ્ય ન જાગે, વૈરાગ્ય એટલે દીક્ષા લેવી એમ જ નહીં, સંસારમાં રહીને પણ વૈરાગ્ય હોય, સંસારમાં રહીને પણ અંદરથી એક અનાસક્ત ભાવ, નિર્લેપ ભાવ કે આ બધું છે પણ એ રહેવાનું નથી, ક્ષણિક છે, અનિત્ય છે, અશરણ છે, ક્યાંય કોઈનું શરણ નથી, સેફ નથી, બધું સલામત નથી, ગમે ત્યારે ભાંગી પડશે, ગમે ત્યારે જતું રહેશે, એ આપણને કોઈ સલામતી નહીં આપે. આ જે અંદરથી એક આપણો ભાવ જે જાગે છે ને, પછી આપણે ધ્યાનમાં સ્થિર થઈ શકીએ. નહીતર શું થાય કે પેલું જ યાદ આવ્યા કરે, આ બાકી રહી ગયું ને પેલું બાકી રહી ગયું, આને આમ કરવાનું છે, પેલાને તેમ કરવાનું છે, એમ કરતા ધ્યાનમાં પણ એ જ વિચાર આવ્યા કરે. જ્યારે આપણે ભાવના ભાવીએ છીએ ત્યારે એ વિચારોથી થોડી મુક્તિ મળી જાય છે. એટલે સૌથી પહેલું જ સ્ટેપ એમને ભાવનાનું મૂકી દીધું. હવે બીજું સ્ટેપ કે ધ્યાન, હકીકતમાં ધ્યાન થવું જોઈએ સતત, પણ એની માટે આપણે પ્રેક્ટિસ કરવી પડે. પહેલા એક જગ્યાએ બેસીને મનને સ્થિર કરવાની પ્રેક્ટિસ કરવી પડે. પછી તમે એકવાર પ્રેક્ટિસ થઈ ગઈ, એકવાર મનને અભ્યાસ થઈ ગયો સ્થિર રહેવાનો, પછી તમે કોઈ પણ જગ્યાએ જઈને મનને સ્થિર રાખી શકશો. પણ પહેલા તો અભ્યાસ કરવો પડે ને. તો કઈ જગ્યાએ અભ્યાસ કરવાનો? તો એ સ્થળની વાત કરી. સૌથી પહેલું સ્થળ, ભાવના, પછી હવે સ્થળ. આપણે કઈ જગ્યાએ બેસીને ધ્યાન કરવું છે? મૈત્રી વગેરે, મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થ. તો કઈ જગ્યા, કયું સ્થળ, સ્થાન કેવું જોઈએ? તો સાધુઓ માટેની વાત પહેલી કરી દીધી કે સાધુઓ માટે તો સાધુની વખત, સાધ્વીજી માટે સહેજ ફેર પડે. સાધુ માટે શું? તો કે જ્યાં સ્ત્રીઓ
નપુંસકો કે પશુઓ વગેરે ન આવતા જતા હોય એવું સ્થાન સાધુઓ માટે. એવી રીતે સાધ્વીજી ભગવંતો માટે તો પુરુષો, નપુંસકો કે પશુઓ જ્યાં ન આવતા હોય એવું સ્થાન એમની માટે. કુશીલ પુરુષો પણ આવે, પણ કેવા સુશીલ પુરુષો આવતા જતા હોય. કુશીલ દુરાચારી, ગમે તેવું બોલવાવાળા, ગમે તેવા શબ્દો વાપરવાવાળા, ગમે તેવું આચરણ કરવાવાળા મનુષ્ય આવતા જતા હોય એવી જગ્યાએ ધ્યાન ન થાય. એકાંત સ્થળ જોઈએ, એકાંતમાં જ્યાં બહુ જ અવર જવર ના હોય, શાંતિ હોય એવી જગ્યાએ બેસીને ધ્યાન કરવાનું છે. શાંતિવાળું સ્થળ જોઈએ, આજુબાજુમાં અવાજ ન આવવો જોઈએ, નહીંતર અવાજમાં જ આપણું મન જતું રહે. એટલે શાંતિવાળું સ્થળ જોઈએ. અને કયા કયા કુશીલ લોકો કેવા છે તો કઈ લખે છે કે જુઈય રસોલ મેંઠા વટ્ટા ઉભ્ભામગાદી નો જેય. આ બધા એટલે જુગારીઓ, ચોર, પેલા રસ્તે ચાલ્યા જતા હોય ગમે તેવા આડાવાળા શબ્દો બોલવાવાળા, ગમે તેવી મસ્તી મજાક કરવાવાળા, મવાલી જેવા બધા ગુંડા તત્વો, એ બધાએ જ્યાં ન આવતા જતા હોય એવી જગ્યાએ. કારણ કે એ લોકો આવે ને ગમે તેવા શબ્દો બોલે તો આપણું ધ્યાન વિચલિત થઈ જાય. એકાંત સ્થળ જોઈએ. અને એ પણ કેવું, તો એની માટે બહુ સરસ વાત કરી કે સિદ્ધ તીર્થાદિકે ક્ષેત્રે શુભ સ્થાને નિરંજને મન પ્રીતિ પ્રદે દેશે ધ્યાન સિદ્ધિર ભવેત મુને. એકાંત હોય પણ કેવું, તીર્થ પ્રદેશ હોવો જોઈએ. સમજો તીર્થ છે, કોઈ તીર્થમાં જઈને આપણે ધ્યાન શીખવાની કોશિશ કરીએ તો એ વધારે સારું. કારણ કે તીર્થના વાઇબ્રેશન્સ આપણા મનને સ્થિર કરે છે, આપણા મનને પોષણ આપે છે, આપણા ધર્મ ધ્યાનને પોષણ આપે છે. તીર્થની બદલે તમે કોઈ રિસોર્ટમાં જઈને બેસો તો ના થાય ત્યાં. કેમ કે ત્યાં લોકો ભોગ ભોગવવા આવતા હોય, ત્યાં હરવા ફરવા આવતા હોય, હાણવા માણવા આવતા હોય, એટલે ત્યાં ધ્યાન ન થાય. પછી આપણું મન પણ એમ જ થાય કે હું પણ જોઈ આવું. આ કોઈ આવીને બોલે કે આ બહુ સરસ હતો સ્વિમિંગ પુલ, તો તમને પણ ત્યાં જવાનું મન. રિસોર્ટ નહીં, તીર્થ ક્ષેત્ર જોઈએ. તીર્થ ક્ષેત્ર ન હોય તો ચાલે, પણ ભોગ ક્ષેત્ર ના જોઈએ. સિદ્ધ તીર્થાદિત્ય ક્ષેત્રે, એમાં તીર્થમાં પણ જે પ્રાચીન તીર્થ છે, જ્યાં ઘણા જીવો મોક્ષે ગયા હોય એવું આપણને ખબર હોય, જેમ કે આપણું શત્રુંજય કે ગિરનાર કે એવા કોઈ પણ તીર્થ છે, તળાજા છે, કદંબગીરી છે, એવા તીર્થોમાં જઈને આપણે ધ્યાન કરીએ જ્યાં લોકો પાછા ના આવતા હોય વધારે. શત્રુંજયમાં તમે દેરાસરમાં બેસીને ધ્યાન કરવા બેસો તો ના થાય, એટલા બધા લોકો આવતા. શંખેશ્વરમાં તો બિલકુલ ના થાય. તારંગા છે, એવા ઘણા ક્ષેત્રો છે જ્યાં આપણે જઈને ધ્યાન કરી શકીએ. અને આ તો આપણે ગુજરાતની જ વાત કરીએ, એ સિવાય રાજસ્થાનમાં કે મધ્યપ્રદેશમાં કે બિહારમાં, ઉત્તર પ્રદેશમાં ઘણા બધા સ્થાનો છે. શુભ સ્થાને નિરંજને, શુભ સ્થાન પણ શુભ હોવું જોઈએ. આજુબાજુમાં ગંદકી હોય એવું નહીં. ગંદકી હોય, લોકો કોલાહલ કરતા હોય, ગમે તે વસ્તુ અવાજ બહુ થતો હોય એવી જગ્યાની. શુભ સ્થાન જ્યાં આપણે જઈને આપણને અંદરથી પ્રતીતિ થાય કે આ સ્થાન બહુ સારું છે એવી જગ્યા. મન પ્રીતિ પ્રદે દેશે, મનને જ્યાં વધારે આનંદ આવતો હોય. એમાં તો ધ્યાન દીપિકામાં તો બહુ સરસ વાત કરી કે જ્યાં ઠંડક હોય વધારે, લીલોતરી વધારે હોય, આજુબાજુમાં પાણીનું તળાવ કે નદી કે સમુદ્રનો કિનારો હોય, આવી જગ્યા હોય અને લોકો બહુ આવતા જતા ન હોય, ગરમી બહુ ન લાગે, અકળામણ ન થાય એવી જગ્યાએ બેસીને ધ્યાન કરવું જોઈએ. શરૂઆત ત્યાંથી કરવી જોઈએ. કારણ કે ત્યાં બેસીને તમે ધ્યાન કરો એકાંતમાં, તો મનને આનંદ પણ મળે અને મન સ્થિર જલ્દી થાય. નહીતર ગમે તે જગ્યાએ બેસીને આપણે ધ્યાન કરવા જઈએ તો મન સ્થિર નહીં થાય. મન સ્થિર નહીં થાય એટલે પછી પ્રેક્ટિસ નહીં થાય. પ્રેક્ટિસ નહીં થાય તો ઘણા લોકો જેને ધ્યાન કરવું જ નથી ને, અને ફક્ત વિરોધ જ કરવો છે, એવા લોકો ઘણા હોય. એ શું કહે કે ધ્યાન તો ગમે ત્યાં થાય, તમે કહો કે મારે એકાંતમાં જ કરવું છે તો એ ધ્યાનનો શું મતલબ? તમારે એકાંતમાં જ ધ્યાન કરવું છે એવું તમે કહેતા હો તો એનો અર્થ જ નથી. ધ્યાન તો બધાની વચ્ચે બેસીને કરો ત્યારે સાચું કહેવાય. એને ખાલી એટલું જ કહેવાનું કે તમે સ્કૂટર શીખવા જાઓ તો આ 4 રસ્તા ઉપર શીખો ને સ્કૂટર. તમે ગ્રાઉન્ડમાં કે તમારી સોસાયટીના રોડ ઉપર શા માટે સ્કૂટર શીખવા જાઓ છો? અહીંયા સ્કૂટર શીખો તો બરાબર કહેવાય, તો ત્યાં તો ના ચાલે ને. સ્કૂટર શીખવું હોય તો ક્યાં શીખવું પડે? એકાંતમાં, ક્યાં કોઈની સાથે ઠોકાઈ ન જાય.
નહીં કોઈની સાથે એક્સિડન્ટ ન કરી લે, કોઈને ઠોકાઈ ન જાય, કોઈને વાગે નહીં, પોતે પડી ન જાય, પડે તો પણ બહુ વાગે નહીં. એવી રીતે ધ્યાનની શરૂઆત પણ એ જ રીતે થાય કે શરૂઆત કરવી છે તમારે. ઘણા લોકો વિરોધ કરે છે આજે પણ, આપણા જ અને બીજા પણ, કે ધ્યાનનો કોઈ અર્થ જ નથી. તમે આંખ બંધ કરીને બેસી ગયા એનો શું અર્થ? તમે બધાની વચ્ચે જીવીને મનને સ્થિર રાખો તો તમારું રહે છે? ખાલી બોલવા માટે જ તમારું તો રહેતું નથી, અને બીજાને કહેવા માટે આવું કહો છો કે બધાની વચ્ચે ધ્યાન કરવું પડે, ધ્યાન શીખવું પડે, પછી આપોઆપ ધ્યાન થાય. એકવાર તમે સ્કૂટર શીખી જાઓ પછી આપોઆપ તમે ચલાવવા જ માંડવાના છો. તમે અહીંથી નીચે ઉતર્યા અને તમારું સ્કૂટર છે, તમે સીધું તમે ચાલુ કરીને ચાલી જ જવાના છો ને. એની માટે ફરી તમારે વિચારવું નહીં પડે ને, ભાઈ એક્સેલેટર ક્યાં છે ને બ્રેક ક્યાં છે ને ગિયર ક્યાં છે, ચાવી ક્યાં લગાડવાની ને સ્ટાર્ટનું બટન ક્યાં છે, બધું તમારે જોવું નહીં પડે. પણ જ્યારે શરૂ કર્યું ત્યારે, જ્યારે શીખ્યા ત્યારે બધું જ કરવું પડશે. એમ ધ્યાનમાં પણ એવું છે. ધ્યાનનો વિરોધ થઈ શકે છે પણ ધ્યાન નથી થઈ શકતું. એક ભગવંતે બહુ સરસ વાત કરી, આપણા અત્યારના જે આચાર્ય ભગવંત છે એ ધ્યાનમાં થોડા ઊંડા ઉતરેલા છે. એટલે એમને કહ્યું કે ધ્યાનનો વિરોધ તો ઘણાય કરે છે પણ ધ્યાન કરવા વાળા બહુ ઓછા છે. તો રમ્ય દેશ જ્યાં જળ આજુબાજુમાં હોય એટલે ઠંડક રહે. મૂળ વસ્તુ ઠંડક જોઈએ. શિયાળામાં ધ્યાન વધારે જલ્દી લાગે, ઉનાળામાં ઓછું લાગે. કારણ કે ગરમી થાય ને એટલે અંદરથી અકળામણ થાય, એટલે આપણને એમ થાય કે કેવી રીતે બેસાશે, કેવી રીતે બેસાશે, આપણે એમાંથી કંટાળી જઈએ. જ્યારે ઠંડકમાં ધ્યાન વધારે સારું લાગે. એટલે હંમેશા યોગીજનો ક્યાં જઈને ધ્યાન કરે? હિમાલયમાં, ગિરનાર પર્વત ઉપર. જેમ ઉપર જાઓ ને એમ ઠંડક વધારે હોય. ગિરનાર પર્વતમાં ગુફામાં જઈને બેસે, હિમાલયની ગુફામાં જઈને બેસે, ઋષિકેશ, ગંગોત્રી, આ બધી જગ્યાએ જઈને ધ્યાન. તમે ત્યાં જઈને જુઓ તો ગમે ત્યાં નદીના કિનારે બેઠા હશે ધ્યાન કરવા માટે. કોઈક ગુફામાં જઈને બેસી ગયા હશે, કોઈક જંગલમાં જઈને બેઠા હશે, ઝાડ નીચે બેઠા હશે. ભગવાન ક્યાં વિચાર્યા? ભગવાને ક્યાં ધ્યાન કર્યું? આપણે ભગવાનની જ વાત કરીએ તો જંગલમાં, વૃક્ષની નીચે, જ્યાં કોઈ લોકો આવતા જતા ન હોય, ગમે તેવી વાતો, અસભ્ય વર્તન કરતા ન હોય. હા, પછી એ કરતા હોય ધ્યાન અને ત્યાં કોઈક આવીને કરવા માંડે તો ભગવાન હટતા નહોતા ત્યાંથી. પણ પહેલા શરૂઆતમાં તો એ જ રીતે કર્યું કે જ્યાં કોઈ આવતું જતું ના હોય, જ્યાં કોઈને તકલીફ પડતી હોય ત્યાં ભગવાન પોતે નીકળી જતા હતા. ભગવાનનો નિયમ હતો, ખબર છે? એવી જગ્યાએ ના રહેવું જ્યાં બીજાને અપ્રીતિ થાય, બીજાને અંદરથી દ્વેષ થાય એવી જગ્યાએ ના રહેવું. બીજાને અંદરથી એમ થાય કે આ માણસ અહીંયા ક્યાં આવી ગયો, તો ત્યાં ના રહેવું. તો આપણે પણ આ સ્થાન નક્કી કરવું છે કે કોઈ કઈ જગ્યાએ. હવે આપણી પાસે તો અત્યારે એવું કોઈ સ્થાન નથી કે જ્યાં રોજ આપણે જઈને ધ્યાન કરી શકીએ. તો આપણું ઘર, આપણા ઘરમાં એક સરસ રૂમ છે, એ રૂમનું વાતાવરણ એકદમ એવું કરી દેવું શાંત, કે જ્યાં આપણે દરવાજો બંધ કરીએ તો આપણને કોઈ અવાજ ના આવે, અને એમાં ધ્યાન કરવાનું છે. પછી મૂળ વસ્તુ એ છે કે આપણે જ્યારે શરૂઆત કરીએ છીએ ત્યારે જે જગ્યાએ બેસીએ એ જ જગ્યાએ બેસવું કાયમ માટે. એમાં બદલ નહીં કરવો. પછી જે દિશામાં બેઠા છે એ જ દિશામાં બેસવું. જે આસન ઉપર બેઠા છીએ એ જ આસન ઉપર બેસવું. એ બદલ્યા નહીં કરવું. કેમ કે આપણા મનને આદત પડે છે. આપણા મનને આદત પડે છે. તમે અહીંયાનો મને ખ્યાલ નથી, પણ અમે નાના શહેરોમાં ચોમાસું કરીએ ને, જેમ કે મહુવા છે કે બોટાદ છે, ગોધરા છે, ખંભાત છે, તો લોકો પ્રતિક્રમણ કરવા આવે ને તો જે જગ્યાએ બેસતો એ જ જગ્યાએ બેસે. એ બદલે નહીં સ્થાન. સમજો કે બદલવું પડ્યું હોય ને તો કે સાહેબ આજે પ્રતિક્રમણ કર્યું એવું લાગતું જ નથી. એક મનમાં, આપણું મન કેવું છે? આદતોનું ગુલામ છે. તો એને સારી આદત પાડી દઈએ ને તો એ સારી આદતમાં એ મન સ્થિર થઈ જાય. જે આસન, જે જગ્યાએ બેઠા છીએ, જે દિશામાં બેઠા છીએ, એક દિશામાં જે રીતે બેઠા છીએ એ જ રીતે રોજ બેસીએ ને તો મનને એ સમય, અને સમય પાછો એ જ રાખવો જોઈએ. એટલે મનને એ સમયે થઈ જ જાય કે આજે આ સમય તો ધ્યાન જ કરવાનું, એ સમય બીજું કંઈ ના કરવાનું. હા, પાન ખાવાની, જમવાની. આપણી જમવાની આદત છે સવારે ઉઠીને નવકારસી આવે એટલે નાસ્તો કરવો જ જોઈએ. હવે સમજો કે ભૂખ ન લાગી હોય તો એ સમયે ભૂખ લાગી જ જાય, કેમ કે પેટના સ્નાયુઓને એવી આદત પડી.
બપોરના સમયે 1, સવા 1:30 જે તમને આદત હોય જમવાની, તમે એ સમયે ભૂખ લાગી જ જાય. 11 વાગે ખાધું હોય તો તમે 1 વાગે બેસી જશો ખાવા. એવી રીતે સાંજે એમ કૂતરાને જોયો હશે તમે. કૂતરાને તમે રોજ સાંજે 6 વાગે કે બપોરે 4 વાગે કે સવારે 10 વાગે તમે ખાવાનું આપતા હશો ને, તો એ સમય આવીને ઊભો જ રહેશે. એ જ સમય આવીને ઊભો રહેશે. મન આદતોનું ગુલામ છે, તો એને સારી આદત પાડી દઈએ એટલે આ સ્થાન. બાકી એકવાર જો તમે ધ્યાનમાં સ્થિર થઈ ગયા, સ્થિરકય જોગાણમ પુણ મુનિન જાણે સુનિચ્ચલ મણાણમ ગામમ્મી જણાઈને સુણને રણને વણ વિશેષ. એકવાર મન સ્થિર થઈ ગયું, ધ્યાનમાં મન લાગી ગયું, હવે તમે ગમે ત્યાં ધ્યાન કરી શકો છો, તો પછી એને કોઈ વાંધો નથી. નિશ્ચલ મન થઈ ગયું તો ગામમાં રહે, લોકોની વચ્ચે બજારમાં પણ ઊભો રહીને ધ્યાન કરી શકે, જંગલમાં પણ ધ્યાન કરી શકે, સ્મશાનમાં પણ ધ્યાન કરી શકે, એને ક્યાંય વાંધો આવતો નથી. એકવાર સ્કૂટર બરાબર ચલાવતા આવડી ગયું પછી તમે અમદાવાદના પોળ વિસ્તારમાં પણ જઈને ચલાવી શકશો, મુંબઈના કોટ વિસ્તારમાં પણ જઈને ચલાવી શકશો, અને સુરતના ભર બજારમાં પણ તમે ગાડી ચલાવી શકશો. અમદાવાદમાં જે શીખ્યો એ દુનિયામાં ક્યાંય પાછો ન પડે એવું કહેવાય ને. બસ એવી રીતે ધ્યાન આપણે એવી જગ્યાએ, જેમ કે આબુ છે કે એવી કોઈ જગ્યાએ તમે જઈને ધ્યાન બરાબર શીખી લો અને એકદમ સ્થિર થઈ જાઓ, પછી કાંઈ વાંધો નથી આવતો. પછી ગમે તે જગ્યાએ તમે જ્યાં પણ બેસો, પછી ધીમે ધીમે પોતાની કેપેસિટી વધારતા જવાની. જેમ કે એકવાર એકદમ નિર્જનમાં જઈને બેઠા, પછી થોડા લોકો બેઠા હોય એની વચ્ચે તમે જઈને ધ્યાન કરો. ધ્યાન શું કરવાનું છે? આખરે ધ્યાનમાં કરવાનું છે શું? નિર્વિકલ્પ દશામાં વિચારોને અટકાવવાના છે. હવે વિચારો અંદર આવતા હોય તો આપણે એના તરફ લક્ષ્ય નથી આપતા, વિચારોને ઇગ્નોર કરીએ છીએ, એની ઉપેક્ષા કરીને આપણે એકાગ્ર થવાની કોશિશ કરીએ છીએ. એવી જ રીતે જ્યારે અવાજ બહુ આવતા હોય તો અવાજને ઇગ્નોર કરો અને સ્થિર થવાની કોશિશ કરો. પણ એ ક્યારે થાય? પહેલા એકવાર મન સ્થિર થયું હોય તો. જો મન સ્થિર નથી થયું તો એ નહીં થાય. એટલે કહે છે કે સ્થિરકય જોગાણમ પૂર્ણ, જેના યોગો સ્થિર થઈ ગયા છે. સ્થિર યોગ અને કૃતયોગ બે વસ્તુ છે. એક સ્થિર યોગ. સ્થિર યોગ એટલે શું? સ્થિરે નામે એગે નો કય જોગે ઇત્યાદિ. સ્થિરાવા પૌન પુણ્યકરણ પરિચિતા કૃતા યોગા એ તે તથા વિધાસ તેષામ. સ્થિર યોગ એટલે શું? કે જેનું સંઘયણ મન, સંઘયણ મજબૂત છે, મન મજબૂત છે, એની ધીરજ સારી છે, એનું બળ, એટલે શરીરથી જે વિચલિત નથી થતો, શરીરને લીધે જે નબળો નથી પડતો. એટલે ધ્યાન કરતા પહેલા આસન પ્રાણાયામ કરીને શરીરને મજબૂત કરવું પડે. જો આપણે આસન પ્રાણાયામ વગેરે કરીને શરીરને મજબૂત ન કરીએ તો ધ્યાન કરવા બેસીએ ને ત્યારે શરીર સાથ ન આપે. કલાક બેસવું છે પણ અડધા કલાકમાં શરીર થાકી જાય, હવે નથી થતું, આમ થઈ જાય આપણે. એને બદલે જો શરીર પહેલેથી મજબૂત હોય તો થાય. કલાક નહીં, 2 કલાક, 4 કલાક પણ થાય. 8-8 કલાક. અત્યારે પણ એવા સાધુઓ છે જે 8 કલાક આખી રાત ધ્યાનમાં ઊભા રહી શકે છે. 3 પ્રહર, 4 પ્રહર આખી રાત પહેલેથી પ્રેક્ટિસ કરવા. એક સાધુ ભગવંત છે, એ અઠ્ઠમના પારણે અઠ્ઠમ કરે છે. અને અઠ્ઠમમાં કરવાનું શું? સુઈ નહીં જવાનું, આતાપ ના લેવાની. અગાસી ઉપર ચડી જાય અને 10 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી તડકો એકદમ ઉગ્ર હોય ત્યારે અગાસીમાં જઈને આતાપ ના લેવાની. રોજ 3 દિવસ અઠ્ઠમના. પારણે ગોચરી પોતે જ જવાનું, કોઈને મોકલવાના નહીં. શુદ્ધ ગોચરી લાવવાની, પારણું એક જ વાર એકાસનું કરીને વાપરી લેવાનું, વળી બીજે દિવસે અઠ્ઠમ લેવાનું અને આતાપ ના કરવાનું. બોલો, આવું કરવા વાળા આજે પણ છે. આખી રાત ધ્યાનમાં રહે, સાંજ પડે પ્રતિક્રમણ કરીને કૌશગમાં ઉભા રહી જવાનું, સવારે રાતોરાત આખી રાત કૌશગ કરીને સવારે પારવાનું. હા, ધ્યાન કરીએ ને, જેમ જેમ આપણું ધ્યાન સ્થિર થતું જાય, ધ્યાન આપણું બરાબર જામતું જાય, એમ નિદ્રા ઓછી થતી. નિદ્રા શેને માટે આપણે લઈએ છીએ? મનને શાંત કરવા માટે
મનને આરામ આપવા, શરીર અને મનને આરામ આપવા માટે. આપણે ધ્યાન કરીએ છીએ ત્યારે મનને પૂરેપૂરો આરામ જ છે. આપણે આખો દિવસ જે વિચાર્યું હોય ને, આખો દિવસમાં આપણે, એક માણસ આખા દિવસમાં કેટલા વિચાર કરતો હશે? નહીં, એને લોકો ગણતરી કરી છે, મનોવૈજ્ઞાનિકોએ ગણતરી કરી છે કે આટલા હજારો વિચાર એ કરે છે. એક માણસ ઓછામાં ઓછા આખા દિવસમાં કેટલા શબ્દ બોલે? 40,000 શબ્દ. જે મૌન રહેતો એની વાત અલગ છે, બાકી તમે જે સામાન્ય રૂટીનમાં હોય તો 40,000 શબ્દો બોલે. એ શબ્દો બોલ્યા એને લીધે ઘણા વિકલ્પો ઉઠ્યા, એ વિચારો કર્યા એને લીધે મનમાં ઘણા બધા વિકલ્પો ઉઠ્યા. એ બધાય હવે ઘણું બધું આપણી મેમરીમાં ભરાયું છે. તમે આખા દિવસમાં ઘણું બધું જોયું, ઘણાની સાથે વાતો કરી, ઘણું અનુભવ્યું, ઘણું ખાધું, ઘણું પીધું, બધું જ કર્યું. એ બધાની મેમરી મગજમાં સ્ટોર થઈ ગઈ છે. હવે એમાંથી કઈ રાખવી અને કઈ કાઢી નાખવી એ ક્યાં નક્કી થાય? ઊંઘમાં. તમે સૂઈ જાઓ એટલે જે સ્વપ્ન આવે છે એ આ બધી મેમરીને લીધે મગજમાં જે ભરાયું હોય એને દૂર કરવા માટે. જે અનેક પ્રકારના શબ્દો આપણે સાંભળ્યા હોય એને લીધે મનમાં જે ભાર ભરાયો હોય એને સાફ કરવા માટે આપણને સ્વપ્ન આવે, આપણે ઊંઘ લઈએ. આખી ઊંઘની પ્રોસિજર છે. આપણે સૂઈએ ત્યારે સૌથી પહેલા થોડી વાર 20-25 મિનિટ રેપિડ આઈ મૂવમેન્ટ થાય. એટલે આંખ છે ને આમથી આમ ફરે 20-25 મિનિટ. પછી આપણે ગાઢ નિદ્રામાં જઈએ. વળી પાછું અડધો-પોણો કલાક થાય એટલે મન જાગે. વળી શરીરમાં પણ આપણે ખાધું પીધું હોય એનું મેટાબોલિઝમ, ચયાપચયની ક્રિયા એને કરવાની હોય. એ બધું જ રાત્રે થાય ઊંઘમાં. જાગતા હોય ત્યાં સુધી ના થાય. જ્યાં સુધી આપણે, એટલે જે વધારે જાગે ને રાત્રે, જે વધારે જાગે ને એસિડિટીના અને આ તે પ્રોબ્લેમ વધારે હોય, કેમ કે મેટાબોલિઝમ બરાબર થયું નથી. તો આ બધું જ ઊંઘને લીધે થાય. હવે જયારે આપણે ધ્યાન કરીએ છીએ ત્યારે ધ્યાનમાં મન સ્થિર થઈ જાય છે, શરીર સ્થિર થઈ જાય છે, વિચારો નથી આવતા. એટલે મગજને પૂરેપૂરો ટાઈમ મળે છે, આપોઆપ બધું સાફ કરી નાખે છે. આપોઆપ બધું સાફ કરી નાખે છે. એટલે ધ્યાન કરવા વાળાને ઊંઘની બહુ જાજી જરૂર નથી. આપણા દેશના વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી, એ આખી રાતમાં કેટલી ઊંઘ લે છે ખબર છે? 4-4.5 કલાકની ઊંઘ લે છે. કેમ? તો દિવસના 3 કલાક ધ્યાનમાં કરે છે. દિવસના 3 કલાક યોગ, પ્રાણાયામ, ધ્યાન બધું કરે છે. એને લીધે એમનું મન સ્વસ્થ રહે છે. 18 કલાક, 17 થી 18 કલાક કામ કરવાનું. હવે આખા દેશનો વહીવટ, કેટલા બધા પ્રશ્નો આવતા હોય, કેટલી બધી, આપણે આપણા ઘરના વહીવટમાં થાકી જતા હોઈએ અને દેશનો વહીવટ કરવાનો કેટલા એ થાકી જતા હોય, છતાંય ઊંઘ કેટલી, અને છતાંય આ ઉંમર કેટલી છે અત્યારે એમની? 70 ઉપર છે. એમનો ખોરાક કેટલો ખબર છે? આખા દિવસમાં 6 કપ ચા પીવાની અને 4 ખાખરા, થોડું ફ્રૂટ અને આટલી ખીચડી. કોઈ દિવસ રોટલી, શાક, દાળ ભાત નથી ખાતો. કોઈક પ્રસંગ હોય અને જમવું પડે વાત અલગ છે, બાકી એમનો ખોરાક આટલો જ છે. એટલે શરીર પણ આટલા ખોરાકથી ટેવાઈ ગયું છે. આપણને આટલું મળે તો આપણે માંદા પડી જઈએ, ઢીલા પડી જઈએ. એ આટલા ખોરાકમાં પણ શરીરને પ્યોર ગુજરાતી છે, ખાખરાથી ચલાવે છે. ખાખરા ગુજરાતી જ વાપરે, બીજું કોઈ નહીં. તો ધ્યાનથી આપણા શરીરની શક્તિઓ વધે છે. એટલે એને પછી બહારથી અંદર નાખવાની જરૂર નથી પડતી. મનની શક્તિઓ વધે છે, એને આરામ આપવાની જરૂર નથી પડતી, શરીરને આરામ આપવાની. એટલે સ્થિર યોગ, આપણું શરીર મજબૂત હોવું જોઈએ, મન મજબૂત હોવું જોઈએ, ધીરજ પૂરેપૂરી હોવી જોઈએ. આ પહેલી વાત. પછી કૃતયોગ, એટલે વારંવાર અભ્યાસ કરીને મનને આપણે એકાગ્ર કરી દીધું છે. શરીર મજબૂત તો હોય પણ એને અભ્યાસ કરાવીને એને સ્થિર કરવું પડે. ઘણાનું શરીર મજબૂત હોય, બહુ જ મજબૂત હોય, ગમે એટલું વજન ઉપાડી લે, ગમે એટલું કામ કરે તો એ થાકે નહીં, પણ ધ્યાનમાં બેસાડીએ તો થાકી જાય. ધ્યાનમાં બેસાડીએ તો થાકી જાય. એટલે કૃતયોગ અભ્યાસ કરવો પડે. પહેલા સ્થિર યોગ એટલે શરીરને મજબૂત કરવું પડે, અને પછી કૃતયોગ એટલે અભ્યાસ કરવો પડે. 2 વસ્તુ કરવી પડે. જેણે સ્થિર યોગ કર્યો છે, જેને કૃતયોગ એટલે અભ્યાસ પણ કર્યો છે, એવા મુનિ અથવા એવા સાધકને પછી કોઈ તકલીફ પડતી નથી. ગમે ત્યાં એ ધ્યાન કરી શકે છે, ગમે ત્યાં ધ્યાન કરી શકે છે.
હા, ખૂબ સાધના. અને તમે વિચારો, ભગવાને 12.5 વર્ષમાં નીચે બેઠા નથી. ભગવાન ઉભા જ રહ્યા છે. સૂવું હોય તોય ઉભા ઉભા છે. એટલે આખા 12.5 વર્ષમાં એમણે ઊંઘ કેટલી લીધી? એક અહોરાત્ર, 8 પ્રહર જેટલી ઊંઘ. તમે વિચારો છો, 8 પ્રહર એટલે 24 કલાકની ઊંઘમાં 12.5 વર્ષ કેવી રીતે નીકળે? પણ એમને ધ્યાનથી મનને એટલું શાંત કરી દીધું કે એમને ઊંઘની જરૂર ન પડે. અને છતાંય ક્યારેક થાક્યા હોય, ક્યારેક એટલા બધા ઉપસર્ગો થયા હોય અને ઊંઘ આવી જાય તો કેટલી ઊંઘ આવે? એક અંતર મુહૂર્ત માત્ર ઉભા ઉભા, અને પછી તરત જ જાગ્રત હોય ભગવાન. એટલે 4 આંટા મારીને પાછા ધ્યાનમાં ઉભા રહી. ઊંઘ આવે તો સૌથી ઊંઘને ઉડાડવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે ફરવું. તમે ફરો ને બરાબર ધ્યાન રાખીને, પછી વિચાર કરીને નથી ફરવા. વિચાર કરતા કરતા ફરી તો પાછી ઊંઘ આવશે. ધ્યાન આપીને તમે ચાલો છો, એના એક એક ડગલા ઉપર તમારું ધ્યાન હોય. તમારું મન એકદમ સ્થિર થઈ જાય. ચાલવામાં પણ ઇરિયા સમિતિના પાલનપૂર્વક આપણે જ્યારે ચાલીએ છીએ તો ઊંઘ પણ ઉડી જાય છે. તો આ સ્થિર અને કૃતયોગ, એને પછી કોઈ જગ્યાએ વાંધો આવતો નથી. ગામમાં ઊભા રહીને પણ ધ્યાન કરી શકાય. લોકોની વચ્ચે બજારમાં રહીને પણ એ ધ્યાનમાં જ હોય. ભગવાન ગોચરીએ જતા ને, ભગવાન ગોચરી વહોરવા જતા તો એનું વર્ણન કર્યું છે કે ભગવાન ચાલે તો આટલા બધા લોકો બધા એમને જોતા હોય. શરીર ઉપર એક પણ વસ્ત્ર ન હોય, આટલા રૂપ હોય, આટલું યૌવન હોય, અને ભગવાનનું શરીર જેવું યુવાન અવસ્થામાં હોય એવું જ એ કાળ ધર્મ પામે ત્યાં સુધી એવું ને એવું છે. ઘડપણની અસર ના દેખાય. ભગવાનની સામે બધા જ જોતા હોય, ભગવાનની સામે ભગવાનની પ્રશંસા કરતા હોય, કોઈ ભગવાનની નિંદા કરતા હોય કે આ આવા લોકો કેમ આવી જાય છે, એ બધું જ ભગવાન સાંભળતા હોય. અને છતાંય ભગવાન ધ્યાનમાં હોય. ગોચરી વરવા ગયા હોય, ભગવાનના શરીરના એક પણ અંગમાંથી વ્યગ્રતા ન દેખાય. એકાગ્રતા, સમતા, શાંતિ જ પ્રગટતી હોય. ભગવાન મહાવીર સ્વામીનું અને ભગવાન બુદ્ધનું આવું વર્ણન થયેલું છે કે એ ચાલતા હોય ત્યારે એમના એક આંગળીમાં પણ તમને વ્યગ્રતા ન દેખાય. એમની એક એક આંગળી, એમનું એક એક અંગ, એમના શરીરના એક એક અવયવો, એ બધામાંથી શાંતિ નીતરતી હોય, સમતા નીતરતી હોય. ક્યારે થાય એવું? ક્યારે થાય? સતત એમને સાધના કરી છે, સતત સાધના કરી છે. પોતાના મનને સ્થિર કર્યું છે. જેમ મન સ્થિર થાય એમ શરીર એ મનને અનુકૂળ થાય, ધ્યાનને અનુકૂળ થાય. શરીરમાંથી રોગો બધા જતા રહે, મન સ્થિર થાય. હા, જેમ બધાની આખે સાધના તો આખરે એક જ છે. એ જ માર્ગે ચાલે છે બધા. જે એ ભવે મોક્ષે જવા વાળા હોય એમના મન આવા જ થઈ ગયા. ઘણાને ઘરે બેઠા પણ કેવલ જ્ઞાન થાય તો એમને પૂર્વભવમાં સાધના કરેલી હોય છે. ભરત ચક્રવર્તીને આરિસા ભુવનમાં કેવલ જ્ઞાન થયું. એમણે કઈ સાધના કરી? પણ પૂર્વની સાધના એવી હતી. એટલે તો આ સ્થાનનો કોઈ નિયમ નથી. એવી રીતે હવે કાળની વાત કરશું. એક વાત હજી રહી ગઈ કે તો જથ્થ સમાહાણમ હોજ્જ મણોવાય કાય જોગાણમ ભૂવો વરોહ રહ્યો સો દેશો જાય માણસ. તો કયો દેશ લેવો? તો કે જે દેશ એટલે જે સ્થળમાં મન, વચન, કાયાને પૂરેપૂરું સમાધાન મળે અને કોઈ અડચણ, કોઈ વિઘ્ન, કોઈ અંતરાય, કોઈ હેરાનગતિ ન હોય બીજા તરફથી, એવો દેશ, એવી જગ્યા એ ધ્યાન માટે શ્રેષ્ઠ જગ્યા છે. બરાબર? એમાં કોઈ નિયમ નથી. આપણી માટે તમને કોઈ જગ્યા આ સારી લાગે છે, બીજાને બીજી સારી લાગતી હોય. કોઈકને ગિરનારમાં મજા આવતી હોય, કોઈને શત્રુંજયમાં મજા આવતી હોય. સૌને પોતપોતાની રીતે, જેને પણ બધાનો સૌનો પોતપોતાનો નિયમ અલગ, સૌના રસ્તા અલગ, સૌની માટે ધ્યાનનું સ્થળ અલગ. પછી બધાના એક સરખા વિચાર હોય તો એક જગ્યાએ બેસીને પણ કરે. એક સાથે બેસીને ધ્યાન કરવાનો ઘણો બધો ફાયદો છે. હા, એક સાથે જયારે આપણે બેસીને ધ્યાન કરીએ છીએ તો બધાના વાઇબ્રેશન્સ બધાને અસર કરે છે. બધામાં પોઝિટિવ વાઇબ્રેશન આવે એટલે પોઝિટિવ 1 અને 1 મળીને 2 નથી થતા, 1 અને 1 મળીને 11 થાય છે, અને 1 અને 1 3 મળીને 111 થાય છે. એટલે વાઇબ્રેશન્સ વધતા જાય છે.
ધ્યાન કરવામાં જેટલા સમજો કે 25 જણા સાથે બેસીને ધ્યાન કરતા હોય તો એના વાઇબ્રેશન્સ વધારે હોય. એમાં પણ કોઈક વધારે સ્થિર હોય અને એની સામે આપણે બેસીને કરીએ તો આપણે પણ વધારે સ્થિર થઈ શકીએ. એની સામે પાપ કરવાવાળા લોકો ઓછા હોય તો સારું. એ પણ ભેગા થઈને વધારે પાપ કરે તો ડબલ પાપ થાય, ડબલ નહીં 10 ગણું પાપ થાય. એટલા માટે એમાં પણ આ જ નિયમ છે અને આમાં પણ આ જ નિયમ છે. તો આપણી સ્થળની વાત થઈ. હવે કાળની વાત કરશે, એની વાત આપણે પછી વિચારીશું. આપણે